હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું યુટેશ વ્લોગમાં. તો જો અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ ગામ તરફ, કારણ કે આપણે જવાનું છે આજે બગડાણા, કારણ કે કાલે છે પૂનમ, એટલે આજે આપણે નીકળી ગયા બગડાણા. જો બગડાણા પહોંચી ગયા છીએ. જો આમ ગેટ બેટ કંઈક શણગારેલું છે, આવી રીતના કંઈક છે, કંઈક ગટેની એવી રીતના છે. જો મંદિરે સિરજ ને બધું મારેલું છે. તો જો કંઈક ફુગા ને એવું બધું મંદિર ઉપલા મંદિરે કંઈક એવું છે. જો તમે કોઈ બગડાણા આવ્યો હોય તો કોમેન્ટ કરજો. સૌ દેશમાં આપણે તો સૌ દેશમાં જઈએ છીએ ભાઈ, દર સૌ દેશ તો નથી જતા, પણ આમ એકાદ આવું કંઈક હોય ત્યાં જઈએ એમ. જો બાપાને બધા દર્શન કરી લેજો, બજરંગદાસ બાપાના. કે જો અંદર મંદિરની અંદર કંઈક ફુગાથી આમ શણગારેલું હતું. દર વખતે કંઈક આવી રીતના અલગ અલગ રીતે શણગારે. જો આમ બાપા સીતારામના દર્શન કરી લેજો. કોમેન્ટમાં બધા જય બાપા સીતારામ લખી નાખજો. હવે આપણે જવાનું છે ઉપર ઉપલા મંદિરે. તો મિત્રો બગડાના જ આવે ને બાપા સીતારામને જય ન બોલાવીએ એ તો વાતમાં માન નહીં. પછી આપણે જો બાપા સીતારામને જય બોલાવી પછી આપણે એવા બહાર. જો આ બહાર તો બધું સત્સંગ ચાલુ હતો. જો બધી કોર ચાલુ હતું. પબ્લિક જ એટલું હતું કે આમ ઊભું રહેવાની જગ્યા નહોતી. ટાઈપ છે અત્યારે તો એટલું પબ્લિક છે, તો કાલ દિવસે તો કેટલું પબ્લિક છે પૂનમમાં. પછી હવે આપણે જવાનું છે રસોડા તરફ. જો આ છે આ રસોડા તરફ જવાનો રસ્તો. ઓલા રસ્તે જ નથી જવાનું, કારણ કે ત્યાંથી તો ભાઈ બહુ ટ્રાફિક હોય. આપણે આ રસ્તેથી જઈએ છીએ, કારણ કે અમારા સેવામાં પેલા હતા ને ભાઈ, અમારા હેરે હતા, હાલો હું તમને લઈ જાઉં. જો આ બાજુ બધા રીંગણા અને બટેટા ને બધું કપાય છે. જો આ બટેટાનો ઢગલો છે, રીંગણાનો ઢગલો હતો. જો આ બાજુ કપાઈને પાછા અંદર બધા લેતા હોય એમ, કારણ કે કાલ માણસો એટલું આવે ભાઈ પૂનમમાં, એટલે નક્કી જ ન હોય કેટલું રસોડું બનાવવાનું હોય એમ, કારણ કે અહીંયા નક્કી જ ન હોય કેટલું બનાવવું ને એમ. બાપા સીતારામની બધી દયા છે ભાઈ. જો ગાંઠિયા ને બધું કમ્પ્લીટ થાય છે બનીને. તો જો મિત્રો એ બાજુ ગાંઠિયા ને એવું બધું પડે છે, તાજે તાજું જે બધું કેટલું પડતું છે હું તમને બતાવીશ વિડીયોમાં. તો જો બધું આ લાકડા ને એવું બધું છે, અહીંયા ગેસ ઉપર બધું બનાવવામાં નથી આવતું. બધું ટોટલિંગ વસ્તુ લાકડા ઉપર જ બને. આઠિયું એટલે કે લાકડા એમ. જો આ બધા છે તપેલા, દાળ શાકના ને બધા તપેલા છે. આ ઉતારવાના નહીં, આ વાલ ને એવું બધા વાલ ખોલવાના, આપણે નળનો વાલ ખોલવો એવી રીતના વાલ ખોલવાનો. પછી દાળ ને શાક ને બધું આવે. જો મોટા મોટા તપેલા છે. જો અહીંયા વાલ છે, તમને દેખાય છે વાલ વિડીયોમાં. ત્યાંથી વાલ ખોલવાનું એટલે તપેલું ભરાઈ જાય. પછી રેકડો છે, ત્યાંથી ખેવીને વયું જવાનું. એવી રીતના છે બધું. જો અત્યારે કેટલું પબ્લિક છે, કંઈ ઘટે નહીં એટલું પબ્લિક છે. દેખાતું નથી પબ્લિક, દૂર દૂર સુધી દેખાય છે બધું. બાપા સીતારામના દર્શન કરી લીધા પછી આપણે ભજન શાળામાં જઈને જો બધા આપણા ભાઈ બહેનો બધા એમ આવ્યા છે આંટો મારવા અંદર. કેવી રીતે બધું આમ કેવડા કેવડા તપેલા હોય ને બધું જોવા આવ્યા હતા, કારણ કે કોઈ જ આપણે આવ્યા નથી. તમે કોઈ આવી જાય હોય રસોડામાં આંટો મારો તો જરીક કોમેન્ટ કરી દેજો ને બાપા સીતારામનું નામ લખી નાખજો કોમેન્ટમાં. પછી આપણે હવે નીકળી ગયા પાછા રસોડાની ને બધું ભજન શાળા ને એવું છે ત્યાંથી બહાર, કારણ કે હવે આપણે જવાનું છે ઘરે. કે વાગ્યા છે રાતના લગભગ 2:30 વાગ્યા છે, અને હવે આપણે જવાનું છે ઘરે. જો આમ તમે આમ કાંઈ ઘટે નહીં એવું છે બધું. તો જો આમ પબ્લિક એટલું છે કે નહીં, એટલે હું વિડીયો ઉતારવા જાઉં એટલે હું પછી ભૂલો પડી જાઉં. એટલે મારે પછી ભાઈબંધને ગોતવા પડે. તમે બધા ક્યાં છો એમ ફોન કરીને ગોતવા પડે, કારણ કે માણસો જ એટલું બધું છે. તો અમે જવું ક્યાં, કેવી રીતના છે. જો આમ બાપાના દર્શન કરો બધા કેટલું પબ્લિક આવે, દૂર દૂરથી આવે બધા. હજી જો અહીંયા હું તમને એટલું બધું માણસો બતાવ્યું, એટલું તો પછી બહાર છે. બહાર એટલે કે આમ બાપાની બધી જગ્યા છે ને ત્યાં. તો જો બધા ભાઈ બહેનો સાંડલો ને એવું બધું કરી નાખો, આપણે સાંડલો કરી આવીએ. પછી જો બહાર આવ્યા તો બહાર એક ભાઈબંધ ચીંગડા પહેરીને ઊભો થયો, કંઈક લાલ લાઈટો થતી હતી. અમે કે જોવા દે તો કેવા છે. તો જો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ, કારણ કે ભાઈ આવ્યા થાય બીજા રસ્તેથી, આપણે જઈએ છીએ બીજા રસ્તેથી, કારણ કે ટ્રાફિકને લીધે ભાઈ રસ્તો ફરવો પડે, ટ્રાફિક બહુ હતું. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. જય બાપા સીતારામ.